અમદાવાદમાં ખાનગી એપીએમસીનો પાયો નખાયો છે અને તેના માટે ખેડૂતો પણ ઉત્સાહિત છે। અમદાવાદમાં ખાનગી માર્કેટયાર્ડના પાયા નખાયા છે। વટવાના કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટયાર્ડનું નિર્માણ કાર્ય શરૂ થયું છે। વટવામાં સ્થિતિ છે, વટવા નજીક જ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે। 1 વર્ષ બાદ ખાનગી યાર્ડ શરૂ થવાનો અંદાજ છે। કૃષિ કાયદાના વિરોધમાં એક તરફ દિલ્હી બોર્ડર પર 37મા દિવસે ખેડૂતોનું આંદોલન યથાવત રહ્યું। પંજાબ સહિતના ઉત્તર ભારતના ખેડૂતો ખેતીના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે। આ વચ્ચે જ અમદાવાદમાં ખાનગી માર્કેટયાર્ડના પાયા નખાયા છે। અમદાવાદના વટવા નજીક કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટયાર્ડનું નિર્માણ કાર્ય શરૂ થયું। આ યાર્ડ દ્રસ્કોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની માલિકીનું હોવાનું સામે આવ્યું છે। કેટલાક વેપારીઓએ તો દુકાન અને ગોડાઉન પણ બુક કરાવી લીધા છે। જો કે 1 વર્ષ બાદ આ ખાનગી યાર્ડ શરૂ થવાનો અંદાજ છે। કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા 3 નવા કૃષિ કાયદાને લઈ અને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે હવે ખેતીનું પણ ખાનગીકરણ થવા જઈ રહ્યું છે। અમદાવાદ નજીક વટવાની પાસે માર્કેટિંગ યાર્ડ બની રહ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડ। આ ખાનગી માર્કેટિંગ યાર્ડ બની રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ માર્કેટિંગ યાર્ડ અત્યારે બની રહ્યું છે। સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રમાણે જમાલપુર શાક માર્કેટ જે રીતનું છે એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડ, એ જ પ્રમાણેનું અહીંયા એટલું જ વિશાળ માર્કેટિંગ યાર્ડ બનશે, જેને લઈ અને વેપારીઓ દ્વારા અત્યારે અહીંયા પોતાની દુકાન અને ગોડાઉનનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ખાનગી એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે। જ્યાં સુધી માહિતી મળી રહી છે તે પ્રમાણે અહીંયા શાકભાજીનું વિતરણ થશે અને અંદાજિત 1 વર્ષ બાદ અહીંયા કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડ શરૂ થઈ જશે। અત્યારે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોટા ભાગે બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલે અમદાવાદની નજીક પહેલું ખાનગી એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડ બની રહ્યું છે અને બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલનું, તેવો સૂત્રોનો દાવો છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।